આ મારું 500 પાટણ આ ગરીબ માણસ કોક હાલો અનાજ છું કાકા કાકો કોક લેવા જ્યાં લાગી છે હો. 2 નંબરનો ધંધો કરીએ. લગાવ ફોન. કોને લગાવ તાર કાકા લે અરે માર કાકો ને તમે હવે મને કિડનેપ કરી લાયા તો હવે તમે છે ને આખી જિંદગી મારું પૂરું કરી. હવે તમારી બેન છે ને મને છે ને ઉત્તરાયણ નજીક આવે છે ને એટલે હવે પતંગ અને મોટી આવડી મોટી ફિરકી લઈ આવી પડશે. મને તારા ડ્રાઇવિંગ ઉપર ભરોસો આવતો નહીં. હું ચલાવી લઉં. ઉતર. પોલીસ સ્ટેશન જાવ. અરે યાર આ બાઈક કેવું ચલાવું યાર? ઓમ ડગાવન. હું બાઈક ચલાવવાની વાત કરું એમાં મારો શું તરત પોલીસ સ્ટેશન જવાનું કે? મેં તને પહેલા જ કીધું તું મારો ડ્રાઈવર બરોબર છે ને હું ડેરિંગ વાળો. પણ આ તો સમજાવ આને સમજાવ કે યાર. એ ભાઈ આજે અલ્યા હું પાકો ડ્રાઈવર છું. અરે પણ એ તું ડગાવી યાર. દગાવ ના તમને માજુ બાઈક ના આવડે. ના આવડા એટલે તારી જિંદગીની બાઈક જોઈ નહીં હોય ચલાવી નહીં હોય યાર. તારી હમણી માટલા લઈને આવ્યા હે એટલે તમારા મને પતંગ ને દોરી લઈ આવવાની છે. ચાલવાનો પણ ભલા મોડો બાઈક ચલાવવા મન આલી યાર. બાઈક તો હું ધાચો કેટલા દાડે હાથમાં આવી છે. અરે યાર પણ યાર તાર ડ્રાઇવિંગ ઉપર અમને વિશ્વાસ નહીં આવતો યાર. ડ્રાઈવર હું હવડે હાચો બા ચલો અલ્યા દોહા એક અલ્યા લ્યો હું હેડ્યો પોલીસ સ્ટેશન. ભલા મોડો યાર તને તો બાઈક ચલાવવા ના પડે એમાં ખોટું લાગી જાય યાર. અલ્યા હું કહું છું કે મને ચલાવવા દો બાઈક. માનતા જ નહીં. આટલું તો અમાર છોકરાનું માનતા નહીં અમે ઘેર યાર. કેટલું તારું માન્ય તોય તને તો ખોટું લાગી જાય. હું પોલીસ સ્ટેશન આવ્યો અને અલ્યા પણ ભલા મોડો અમે તારા માવીતર જેવા હા અને અમે બોલલી એમાં વાત પોલીસ સ્ટેશન ની ના આવે યાર. તારા મા બાપ છી. એટલે કોઈ માવેતર ને મા બાપ કોઈ એને ઉપાડી ના લઈ જાય કિડનીઓ કાઢવા. એ વાત કરો. કિડનીઓ નથી વાત કરી હો ભાઈ. કિડનીઓની વાત નથી કરી યાર. આ તું ઘરનું બેહતું એ તો તમને ખબર છે પોલીસ વાળા સાહેબ ને થોડી ખબર છે. મારું એક તું બેહી ના બેહી જા. બાઈક તો હું ધાચો. તમે લાવાય ના. બાઈક મને હાંકવા આલો ને કે મીડ નહીં આવે. બાઈકથી તું બાઈક ચલાવી હું ફરક પડવાનો? મને મજા આવે આજે કૂતરા. મારી વાત સાંભળ. તને એટલું બધું આવડતું નહીં. તું ચોક ઠોકી તો આપણે ત્રણેય જણ જીવથી ના જઈએ કે? હે તને બોલતા નહીં આવડતું યાર. તું બોલે ને હું સમજાવું. વભર મારી વાત. તું બાઈક ચલાવી ને વાયરે ભરાઈ જાય તો શરદી થઈ જાય તને. હું રહ્યા ને હા એટલે તું પાછું બેસી જા. હા પાછા બેહી જા. આ તમે વાયરાનું કીધું એટલે ને હું બેહું નહીં પાછો. ઓમ બેહું ઓમ ઓમ એમ હું આમ ઉભો જાય. અલ્યા એ અમે રીતે બેસી પૈસા આપે તો હું ઓમ બેહું. તો પછી આ તારો મોટો ભાઈ કેવી રીતે બેસી? હે તું આમ બેહે તો મોટા ભાવ ઓલે જગ્યા તો અહીં રહ્યા. મોટા ભાઈ નહીં લઈ જાવ તમે લઈ આલો કી. હા હું તો કર દઉં. મારી વાત સાંભળ. નાસ્તો મેં કરાય તો હમણાં હીરે કોરે કોરા છૂટી જાય. ઈ માન અને એ તાર કિડની કાઢવામાં નતા જો ચેવા જઈ જો. દોન નહીં આપું. હું એને એકલાનું નામ લખાવું પોલીસ સ્ટેશન. તમારે નહીં તમારે લખાવું. એકલા નો માલવાન છે. ભાઈ મેં તારું શું બગાડ્યું? હે મેં શું બગાડ્યું? તમે મારી કિડની કાઢવા નતા ઉપાડી ગયા મને? ભૂલી ગયા. બેહી જો નહીં છૂટી કો કંટાળી તો પાક્કો કરણો ભાવ. તો તમને બાઈક આવડે જ છે ને? અલ્યા વાહ. મને માતાના ડેરિંગ વાળાની તો પથારી ફેવરી નાખી. ડ્રાઈવર ની તાર તો પથારી હમી રહી શકો. આને ખરા નામના ડેરિંગ વાળા છે. બાકી ડેરિંગ તો માર જોડે જ કરે. અરે ચૂપચાપ બેહી રે અને મને બાઈક ચલાવવા દે હો. સેન્ટર ફ્રેશ માં હા पतंग लेने चलो आलो मांझा मोटा रंग भी पूरे आज पूरा खर्चा झेलो बा बोले हाँ बेटा ठीक है हाथ जोड़ के खड़े कड़वा जी बोले चुप रह बाज हम આ ડોહન નહીં આવડતું બાઈક મને તો કહેતો. હવે મારી વાત સાંભળ. જા પાછળ પતંગ દોરી મળા તાર મોટા ભાઈ લઈ આવી જે લેવું એ લઈ રે. એ આપણે બેની બોલી થી મોટા પા કરે ને લ્યા. નાસ્તો મેં નતો કરાયો. હવે હોય તો પૈસા કાઢ
આપણે તો કહું બોલી દીધી હે હારું પણ જતી લેવરા પૈસા ભાગવા લે જા. આ તો બરોબર આ ટોપી કેવી લાગે? નહીં હારી લાગતી લગી રે ગુંડા જેવો લાગી. મારી એવી જ આ લાગતી. ગુંડો ચોક્કસ છે. આ ગુંડામાં રોશન વાળી છે આ બધું. એ બધો પ્લાન તારો હતો લાખો ગણશું લાખો તો ઈટે ઉપાડતા તા એ હારું હતું. એકી ફેરામ કે 2 નંબરના ધંધામાં પૈસા સાપી દઈએ. નહીં સાપા લે તો જે લેવો હોય. હે? મારે મોટી પતંગ લેવું. ના ના એ આપણા બજેટ ની બહાર આવું કેવું બા. મને માતાના તારા બાપ ગોતરમાં કોઈએ તને એવું લઈ આલ્યું ને ઈ ખબર હોય અરે બા અને કેટલા ઉઠાયા લ્યા. ચાલ જો મોટી હોય એવી. મને માતાના મને ટોલ પાડી. મોટી આવે. મારી વાત સાંભળો કોહલાઈન તમે એને એક કોડી જેવો પતંગ લઈ આલો અને કોરી ફિરકી લઈ આલો એ તો કે સમજાવો યાર તમે સમજામ તો માસ્ટર હો. હા એ વાત સાચી હો. જો રાજા માં આટલું થાલી છે. એ વાહ વાહ ઉતર ઉતર જા ભાગ કર તઈ તમે. આવું કરી જી. આ ફિરકી ને પતંગ ના લીજો. અલ્યા તું મરી નહીં રે તને દિયા ચગાય નહીં રે તું સમજો. આ તો હું. એક કોડી પતંગ લઈ રે અને એક ફિરકી લઈ રે. પછી અમે તને ફેર લઈ આલ છું પટી જા એટલે. અલ્યા પણ પતી જાય એટલે પાછા ધક્કા નહીં ખાવાના આપણે. અલ્યા અમાર લઈને આવું છે ને. ઉતરાણ છે એક દાડાની આટલું બધું તો મેલે લે હે વાત સાચી. હા. હા મારી વાત બફર આ બધામાં ખર્ચો કરવો એના કરતી ખાવામાં ખર્ચો કરવો હારો. એમ કરો તો આ નહીં લેવા મોટા છે. ના એ આપણા બજેટ ની વાત હા? આવા હારો. તો જે લઈ આલો હતા ને તમે? અગર ભા કઈએ લઈ રે. તો હાલ લઈ લે લ્યા. હે? ઘોડા. આઠ તો થાલી છે. હા એટલે લઈ લે. બસ બીજા લઈ આલો પડશે. હારું આ ફિરકી બદલો. અરે એને હાલી છે. મન માતા ના. હા મને માતાના અંબે માના ભાઈ મસ્ત દોડી તું. અરે આ તો કાગળિયું નહીં હાર પેલી મસ્ત છે. એટલે આ કાગળી હું તારે ખાવું છે દોડી જો કમ હોય છે કે નહીં. ઓએ બસ એ તો હાજી હો. હા તો પણ આજે પતી જાય એટલે બીજી લઈ આલવી પડશે પાછી. બોલે તાર નાના બન હા? નાના બન પૂછું એ અરે કે આ પટી જાય એટલે બીજી લઈ આલી પડી. હા આ કરે છે ને પછી ફેરવણનું કુના આબુ છે પણ પેલી માથામાં ટોપી રી ને એરી કઢાવરાવો. હે ટોપી હારી છે. એ મને માતાના સોડી જેવી લાગે ટોપી ના લેવા હે હા છોડી જેવી લાગે. ઓય ગઈ તે તું નજર આવી જાય ખોટો. નજર લાગ. પણ હવે આ પતંગ પતી જાય એટલે બીજે લઈ આલવા પડશે. અલ્યા કીધું ખરા અમે તને લઈને આવશું હું કેવું મોટા બા. એટલે ભાઈ રોઠવું પડ્યું છે શું કરવું હોય તમારે? તું પખાઈને મરી જવું છે. ના ના એક કોમ માટે આપણી જોડે રોતું નહી હો ભૈયા. હું વાતો કરી રહ્યા ગંડાળ. કોઈ મેં નહીં પડે. વાતો કર્યા કર પૈસા આલ દે હેડો. પૈસા નહીં ભાઈ તું આલજે. ઓ આવી રીતે છૂટી ના પડાય. તું બોલી છી એ ભાગવા. એટલે કળવા બજાર વચ્ચે આપણું લઈ લે હે એ હું સ્વાનીજી તમારી આબરૂ કો. આટલું તાળું કીને તમે કીધું તમારી આબરૂ હું ઢંકાયેલી નહીં કો. એ તો કોઈને નહીં વાપરી. પેલા વાપડી જો પેલા વાપડી નાસી જુઓ. કોણ પણ પૈસા નહીં એટલા તાળું પીસી. અરે હાલ ને મને 50 ટકા મોડું. મારી વાત ઓફળો કંઢાળ. હાલ તો હું પૈસા આલું ને અહીં ભાગે પડતા હાલ દેવા પડશે. હાલ નહીં આવશી તાર મળશી. ભાગમાં આપણે 2 નંબરનો ધંધો ચાલુ કર્યો હતો અને એમાં આઈડિયા તમારી હતી. જુઓ લગીરી છૂટ્યા ને તો આના જોડે એવા ફસાવરાય ને તમને. આપણે પેલા કાઉન્ટર જોડે બરોબર હતા નહીં તો પછી અરે વખત તું કહેતો હતો કે આમ કરે આપણી જિંદગી પૂરી નહીં થાય કે 2 નંબરનું કોક કરવું પડશે. પકડ તો નસીબમાં ભટકણો લે થઈ ગઈ. એ મારા આજે જોઈ છે ચપાવી. પેલા દોડીને મારને ગોળી આવું તને દોડી નહીં ને આજે ને આવી હવે. પણ આવું હલેડો છે જોઈ નહીં હારી. અલ્યા મારી વાત ઓફર. આ દોડી લેવી તારા. આજે લાલ. એ લાલ નહીં હા એ શેકણી. આજે શેકણી. જો આમાં તો કાચ આવી નહીં આપણે લીધી ને એમાં તો કાચ ય નવરા. તો કાચ નહીં તારો ડોહો આવા મોય મને માતા ના ના કોઈ ખબર પડતી નહીં કોઈ ઉલ્યા ને હું ઘડી ઘડી તો લાવતો તો હાથે કરી હોય લાયો લઈ જા લેવો મારી વાત ઓફર. હા કહું કાચ ના આવી એમ કરીને નતો લેવરાવતો. થઈ જાય એમ કહેવાય કાચ આવી ઓગળીએ વધી જાય એમ કહેવાય ના લઈ રહ્યો
તારો ભાઈ કોઈ ગોડો છે કાચ વગર દોડી કશું કાપ જ નહીં. ભાઈ તમે ફૂટો મને તો કોઈ સમજણ નહીં પડતી. મારી વાત સાંભળ, તું અમે હીરા એટલા બધા કાચ નાખતા નહીં. આપણે પાકી દોડી લીધી હા. તાર કાચી લેવી હોય તો પછી પેલે મેલ દીએ ના કાચી લઈ રહી. હું કેવું મને મારા ના કાચ જેવા ઝગમગા થઈ આ તો પછી પેલી મેલ દીએ. અલ્યા કાચ નહીં, આ તો જરી છે જરી. જો જરીએ જો કોઈ થાય જો. આવી જરી વાળી તો નહીં છે. જે યાર લઈ લેતા ને યાર. તારી વન મારવા ઓએ ખબર જ પડતી નહીં છોકરાને કડી પડલી રીવાળો. તું લે મારી લે એમની તારો બાહુ કપીલા બરાબર હાથ પાડી દે હવે તું યા તોય મને તો 15 લાખ કના લેવા હતા યા કિડનેપ કરી. હવે મને માતાના લે તું તાર ભાગ અને હવે તું ખાલી તને લેવા રહું તો મને કહેજે આજ પૈસા તો મારી હું કે તારા ભાલો પૈસા કાઢું હું અને ઉપર હાથ ઉપાડી તું રીવાળી ન આજે પૈસા યાદ કાઢી વાટી હું કા વધારે પડતી કરી માર લે તું તાર વાન માર મારે ધોકો જોડો. પણ મેં એવું કરી લેતા ના હે ના મારવા લે તો પોલીસ સ્ટેશન જઈને નીકળવા નો મળતા તારું આખી જિંદગી હું પૂરું કરે. ના જાઉં. આખી જિંદગી તું પૂરું કરે. હાલ તું જેલમાં હડતો છે ને તો એનું પૂરું હું કરે તા. લઈ દઉં મારવા જેવું છે કે પછી જાઉં. એક ખાઈ લે માનતી જેટલો માર્યો તું તાર ધોકા ના ધોકાવા દે ને બંધા લ્યા એક જીબો છોડ દે ભાઈ. ના જીબમ ના મેળાવે મને હાથે વાગે. ધોકો જોડો પડી જાય જો. લે હતા હા લે બારો. ઓ બે માર હવે ચાલી ગયો. તારો જીવ રાજી રાજી. ઈનો તો રાજ્ય તો તારો નતો રાજ્ય. તો યાદવટી વધારે પડતી કરી ને તો કઈ પણ આટલા બધા વચ્ચે મારું પર તો હાથ ઉપાડવાના આવતો તો તારા કે તું પાડી એક કોઈ નહીં હે શરૂઆત તે કરી તું એક કરી હાથ પડતું બોલી આવી જાય ગઈ છે. હવે આટલા મર પૈસા આલીને આવું બોલ્યા મારું મત તું બાઈક લઈ લે બાઈક વાળતી તું બાઈક વાળ વધારે પડતું બોલે નહીં વસ્તી હું આપણા એ ચાવી પકડો. હું બાઈક ચલાવું. અલા ચલાકી બોલ્યા બાઈક ચલાવ ચલાવશે હમણાં હું ટેન્શન માં આવી જાય. તો હું તારું કોઈ હું મજામાં છું. તું બાઈક ચલાવી લે ને પેલો ગોડો બાઈક ચલાવશે ને તો જીવથી જાઉં. હા હે તે પકડી લે હું ના પકડો. મને પકડવા લઈને આયા હોય આ ધોકાન બોકા. એને જવા દો એને નહીં દેવો. એટલે જવા નહીં દેવો જવા દો કે. મને માતાના મારા જીબાની ઈચ્છા ના હોત ને તો ચોક ટરબે છોડી અને પાછળ બેઠો એને પટાઈ દે. એમ તો હું મજા એમ નહીં. બાબડી ગયો હા હું મજા એમ નહીં. હા રે લે તો પકડી લે મને ધોકો પકડાવી ભાગે. लड़का बोला ध्यान से सुन अब मेरी चलेगी बात या तो अभी छोड़ दोगे या थाना है मेरे साथ कागज कलम का नाम लिया कंप गए दोनों पैर जिसे समझा था बेसहारा वो निकला पूरा शेर मोड़ खड़ा वह लड़का बोला पतंग लेने चलो અને તમે હોય તો પાછળ આયા. મને ઉત્તરાયણ કર મોજ કર જલસા કર હા આટલા જેટલા પતંગ ચગાવો હોય ને એટલા ચગાય આ બાજુ ચગાય ગભરાતો ના હો પણ આ તમે પેલા ખોપડિયા વાળા એડે લઈને આયા. આ બાજુ ચગાય આ બાજુ ખોપડીઓ તો આ તો ખાલી વાની વાતો ને કથાળાની લાતો કોઈ ખોપડીઓ નહીં. વાહ તું તાર આ બાજુ ચગાઈ મોજ કર હો. ખરેખર મને માતાના તોય ઈટી ઉપાડતા હતા ને તો આવી ગયા. એટલે યાર કડવા મને થોડી ખબર હતી કે આવું થાય યાર. ખરેખર પેલા કોન્ટ્રાક્ટર જોડે દાડાની મજૂરી સોળવરાઈ મેલી કે આ 2 નંબરનો ધંધો કરીએ. 2 નંબરમાં આયરો ભટકાડો તો મને માતાના ઓમ કરો ને તેમ કરો આ બધું કરવા નોકરી છોડી હતી લે મેં. કડવા યાર માર કરે ને પણ હું કહું તને હા કિસ્મત આપણને સાથ નહીં હાલતું કેવું. તારું કપાળ સાથ નહીં હાલતું. વાત કરી રહી હતી જે કરતા હતા એ કરી ખાવા દીધું નહીં ને હવે કોઈ લાઈન મેલ્યા હી. ખરેખર મને માતાના સપના કેટલા ઊંચા ઊંચા હતા. ભજી આલજો. આ બોલાવા જજ સાહેબ નો ઓર્ડર આવ્યો. વાહ સલામ જજ સાહેબ. કબર બોધવાન કે કબર બોધવાન
જો તમે ભજ્યા જો ખબર આ ક્યાં આવી? બધું હે? લેતા આવડે છે. તમને નહીં આવડતી ના મને નહીં આવડતી યાર. લે કિન્ને ભજ્યા એક વાત કહું ભાઈ, હા. હા હીરો એની મમ્મી જોડે મોહળાવે છે, મને હું કિલ્લે બોલતા આવડે. એ અમાર ડોશીમાં ભલા મોણા આવી ગંધા છે, આવી નહીં મોહાડી આલતા. હું જાતે મોહાડું. અને મારા ઘરની પંચાયત કરવા નહીં કીધું ને તન કબર બધવાનું કીધું છે. લે ડોહા તું ભજે હા ભાઈ બોલચાલું હો. અસલ ભજે આમાંથી એટલે આજકાલ તો જેવા બોધાતું એવું બોધાય. એટલે પતંગ ના ચડ્યું ને તો હું પોલીસ સ્ટેશન જતો ને અલે પતંગ ના ચડાય એમાંય પોલીસ સ્ટેશન યાર. એટલે એ તો તારા ભાઈ વાયરો હોય તો ચડે, ના હોય તો ના ચડે. હા તો તમે આખે અપાવા જાજો હા પા જાઉં બાકી જગા નહીં એમાં કોઈ પોલીસ સ્ટેશન જવાનું ના હોય. હું કેવું બા ઈ તો આ ડો કિન્ને હરખી ના બધે તોય ના ચડે એ ડોહા ડોહા કરે નહીં. આ કડવાએ તારા મોટો ભા બનાવ્યો મને. એટલે ભાત અને બનાવ્યો છે તું માર ભાતો નહીં હમણે પોલીસ વાળા કહી દે તો મારી છોડી ઉતાર દે તારું તને લે તારા ભત્રીજા કદી ભાગ કહેતા નહીં ને આના જોડે હું ભાગ કેવરાવું છે. હારું લે આ કબર બોધાઈ ગઈ પતંગ અને ચગાવવાનું તું છે. ડોહા ચમ્મા ખભે હાથ મેલી બેઠો તું મારા છોકરા બરોબર નહીં યાર. ઓ તારી ચાઈલા છોકરા બરાબર મારા બેટા જેવા ઉપાડીને લઈને આયા છે કિડની કાઢવાના હવે છોકરા બનાવવા દવાય તું કઈ મમ્મી નહીં કરતા યાર. ઈ તો યા કરો કરવા. ના કરો ચમ એ કડવા હા લે કિન્ને તો બધાઈ તાન તો આઈ ગયા. તમારા પ્રતાપે કિન્ને બધાઈ જે તમારા પ્રતાપે આવા પડતા ભૂલ લેવા લે આયા. કિન્ને બધાણી ની ડોબા ઓ મજા મરકમ બેડી બધી છે તમે ઈવન નોમે પાહુ બાત છે હો. હે ઓવા મારું નામ ને ઓવા ઈ મારા નામ ને શું લેવા જેવા તું બા બા કરે છે એટલે કહું યાર. જાજો અપાવા દો મે કંડાળ અપઈ આવું. અપયા કલ્યા મેં કન્યાના બધી. મેં પૈસા ના લે બે વખત મેં ના પતંગ ના બધ્યા લ્યું. હું ગળા જઈએ ને તો વાતનો શેડો નહીં આવે એના કરતી કહું એમ કરે જો. હા હે દે એટલે હો માં ચેટે જાજો તને નહીં આવડતું પતંગ ચગાવતા? એટલે ડોહા પતંગ ચગાવવાનો તો હું ડ્રાઈવર છું પણ મારે તને શેટો મેલવો હતો એટલે આટલેથી ચગા. જગાઈ કી ભાઈ જગાઈ ને તું આ લે ફિરકી પકડ લે બસ. મને માતાના ફિરકી હરખી પકડજો તો દોયડી અંદર વ્યાટાણી તો હું પોલીસ સ્ટેશન જતો રહ્યો સારું ભાઈ લે ને. થોડા ચેટા દો હજુ એક જજ છે અને એક વકીલ છે મને માતાના ભાઈ. કોણ જજ ને કોણ વકીલ. આ પતંગ ચગાવે એ જજ અને તું વકીલ. હાલો હા, તો મારી વાત સાંભળો. ડીએસપી સાહેબ તમે અપાવો મેલાય તો અપાવો. જય મારે કહેવાનું થયું છે સારું ભાઈ તું કહેજે બસ હવે એટલે આ કેવું અપાવે છે એને કે કી યાર. એટલે અપાવજો ફિરકી અપાવ એટલે હું કરી યાર તું તો યાર. અલ્યા તો હાવ અપાવતે નહીં આવડતું કોઈ નહીં આવડતું એ ડોહાન છે. થોડા આગે જાઓ તું તાર સીતા મેલ મેલ કરો. પેલા દિવાળે દાજો તારા બા ના જવાય કે? કાઢ અપાવ લે. ચડી ચડી ચગ્યું. એટલે આ પડતું જ્યું ડોહા ફિરકી અપાવ દાજો ચલવાન કે જા. એટલે દાજો અપાવ ચમ તમે અપા જાઓ છો દુબળા પડી જાઓ. થાક લાગ્યો જા. ઓ થાચી જાય તાણા તો પછી ભલા મોણા અમે 2 વખત પૈસા આલ્યા તો હું નહીં થાચી ગયો હોય. પૈસા કાઢવા તો મોટી વાત છે. ગીધામી કાઢવા કે આ તો કાઢવા તક તો પતંગની દુકાને એટલે આ વાતો કર્યા કર અપાવ હવે અંધારું થવા આવ્યું માર પતંગ ક્યાં ચડાવવાની માને કે કોને કે જો હું અપાવા જવા નહીં હું ચોખ્ખું કહું ભાઈ મેં પૈસા કાઢ્યા આખો દાળ હું કોઈ અપાવા બપા જવા નહીં એ કેમ થોડું મારે આખો દાળ કરવાનું હોય. પૈસા કાઢવાનું કોમે મારે કરવાનું યાર. રાજો તમે ડોહા હું નહીં જવાય. એટલે તમારે બે એક કે નહીં જવાના નહીં જવું રે. જવું આનો બંધા તો નહીં, તમારે હું તો બે નહીં એક જવું. એક જ જવાનું નહીં એમ ને ના, હું નહીં નહીં જવાનો જવું. જા. તો હું હેડ્યો પોલીસ સ્ટેશન બરાબર પોલીસ સ્ટેશન માં જઈને પોલીસ વાળા સાહેબ ને તમારા જા તું તાર હુંરો ફૂટી જજે આખો દાડી કે કરી છે કોઈ બિયા તો નહીં હું તો. વાહ, મળદનું મને ફાડ્યું. માતાના હું પોલીસ વાળા સાહેબ ને ડાયરી કેમ કહેવાનો છું પોલીસ વાળા સાહેબ હું અનાથ છું અને બે ડોહો બે ડોહા નહીં બે કાળવાજી અને બા તું તાર નામ ઉઠી લખાઈ દેજે જા. હા, બીક નહીં લાગતી. કડવાજી અને બા એક લાલ કલર નું બાઇક લઈને આયા હતા અને સાહેબ મને ઉપાડી નીરડમ લઈ ગયા હતા અને શક્ય કરીને મારી કિડની કાઢવાનું કરતા હતા અલ્યા, અને મને ચીપલી ટૂંકો કરાવો. હા, તું તાર જાકી જાતો હોય તો નકર મને માતાને મારી નાખવાનું હોય. જા જો તાર ખાલી તમે જા તું તાર બિયા તો નહીં કોઈ આ મળે. જો ખાલી
આ તે પહોંચી જા હોરો ફૂટી જા પોલીસ સ્ટેશન જઈને બેના નામ લખાઈ દે જા બીક નહીં લાગતી કોઈ હો જાતો તાળી કંટાળે ઘેડા આખો દાડે મને માતાના પોલીસ સ્ટેશન કરી રહ્યો તો ક્યાં કરવા બોલે એટલું બધું બોલવાનું શું આવતું તું અલે કંટાળીને બોલ્યો મને માતાના કંટાળે લેવરાઈ દીધો પતંગ અપા ના જીએ તો કે પોલીસ સ્ટેશન પહોંચું ફિરકી હમી ના પકડો તો પોલીસ સ્ટેશન પહોંચું ચારજો ઘડી બીએ લેવાનું હો જાતો ને હો હુરો ફૂટી જાતો જેલ ભોગવી લેવું બીજું હું એટલે આ ભોગવવાની તો વાત છોડી દે પેલો પોલીસ સ્ટેશન જોશો ને હા મને માતાના પોલીસ વેકણ આવશે ને હા આપણો બેન મારશે ને હા રોતય નહીં આવે ના હોય હું વાત કરી પોલીસ વાળા સાહેબ હાવકે એવું કોઈ ના મારી ભલામણ આપણને લઈ જઈ અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને જેલમાં આપણને બંધ કરી દે બીજું કોઈ ના કરી કોઈ એટલે આપણા ગામના પપ્પુડો હા એને ચોરી કરી હતી ને હા. મને માતાના બરફની લાદી પર ઉઘાડીને માર્યો આ પગની પેનને તોડી નાખી હતી નખ વાહ. ખેંચી નાખ્યા નખ અરે એવું મારી તાળ બાબર બચવું હોય ને હા. પેલાને પકડવાનું કહે વાત સાચી ભાઈ આવી માર સહન ના થાય લે ઓ વાહ ને હાથ પકડવો પડશે મારા ઓરસાન મને પોલીસ સ્ટેશન લઈ જાજો આ પેલા બે જણા મને કિડનેપ કરીને મારી કિડની વેચવાનું કરી તું વાત કરી લે આયા બે જણા વાહ વાહ તો સાઈડ માં એ વાળા લે એ હું સા ભાઈ અલે ચલ પરો લે અલે એ કોનો કી અલે કોણ બોલા તમે કોનો કી અરે બે રતન ઓ આયા બે અલે વાગા કાકા તું બકા રે તમારી ધૂળ વાત ઓબળો લે બધા અમે કોઈના કિડનેપ નહીં કરી છે આ છોકરો કે વાત ખોટી જા આયા બે મારી કિડનેપ કરી અને એને લઈ ગયા હતા કે મારી કિડની કાઢીને એ પૈસા તારી ગાય થઈ જા ખોટું ખોટું કહે નહીં આ ખોટું વાગા વાગા લે ખોટું કે કોઈ ખોટું કહેતો છે લે એ ખોટું કે અહીંયા એ કરવા હોય અલે હવે હું કરજું પેલા તો હલવાઈ ના છે લે મને માતાના ઓય અહીં ચૂ કે છે કિડનીઓ કાઢવાની વાત કરે છે બો આર્યો અરે એ ગમે કરીને પેલા કાકાને સમજાય ને કે આપણે હલવાઈ રહેવું આ તો બાઈક ઉપર લઈને હેડો ખૂબ પેલો ડોહોવાના અરે તું શાંતિ રાખ કે પણ વિચારવા દે કોણ લે હું શાંતિ રાખું પેલો છોડ કરે ને ભલા મોડા હાલ હલવા તો વાર નહીં લાગે યાર તારા કારણે તું વળી તો ચોળવા વળજો અહીં એટલે આપણે પતંગ અપાવી ના દેવાય લે તરત અલે હવે મારી વાત સાંભળ જે થઈ ગયું એ થઈ ગયું હાલ સમજાઈને પેલા પાછો લઈ જવાની વાત કર ને તું એ કોણ કર મારા જોડે એક આઈડિયા છે શું આઈડિયા આપણે છે ને મને ભણો બનાવી દઈએ ને કે ભણાનું 50% મગજ સહીમ કરી લઈ જઈએ હારું યારથી જલ્દી ભાજીને જઈ એ બેજો કાકા હું લઈ લઉં તારે નહીં ચલાવ લે ઓ ટોપી વાળા કાકા ડાયરો છે ને જવા દે. અમાર ભણો ખોટું બોલો લે હું યાર ભણો નહીં તમે પોલીસ સ્ટેશન બાઈક લઈ જજો બંધ થઈ ગયો એ આ તાર મોમાઈ લે આ માર મામા નહીં હા પણ કાકા તમે મારી વાત સાંભળો ભણું 50% મગજ છે બરાબર છે ભણા પતંગ અને દોરી હા પછી આખી જિંદગી પૂરું કરવાનું હા. બધું જ અમે કરવા તૈયાર છીએ યાદ આવી અમારે ગયું? ભણો યાદ આવી ગયું? આવ આવ યાદ આવી ગયું યાર શક નહીં તો ના, અમારો નહીં. ભણો શીખ નહીં સીમા આવું નહીં હવે પેલા એ કે કાકા તું અમારો ભણો શીખ નહીં અલે તાર મોબા થયો રે વાહ વાહ અચ્છા માવું કહેતો તું તાર એ તો આ બાજુ આવે તમારે હું શીખવાડતું બધું હા અરે છે ને હા પાગલ છે પાગલ પાગલ ઓવા એવું હોય ઓવા તમારે વધારે જાજી સમજણ નહીં પડે અરે નાનપણથી આવું ઓ ને પણ થી ગોડાય કરે એવું છે ઓવા તમે જવા દો અલે પણ તમે હાચો યાર વાત કરો કોઈ હારું, હારું. આવી રીતે ઉતાળ કરીને કોઈ હાથ નહીં ઉપાડવાનો હોય યાર તમારા હાથ પારે પડે થોડો અલ્લા યાર મુને કોક બીજો તો હાથ ઉપાડીને વાત કરો કોઈ યાર હારું હારું તારી નેકળવાનું કરો લેલો મુ ભૂલ ચૂક માફ કરજો યાર તમારો હું જતા આવું પોલીસ સ્ટેશન ના ના મોણા લેલો ના આવજો જો મને કોઈ કહ્યું તો મને માતાના હું કહી દે આવી કેવું છે બોલ હું હવે તો કહી જ દેવાનું અરે આ પણ ચોથી માથે પડે તો ભલા મોણો તારા કીધું બધું કરે છે હો તો કાલ મૂઠો મેં કીધું એવું શું કરો તમે મારા બાજુ તો નાખી એ માર કવો ને માર હો મરી જતો
આવું જ ના હોય હાવખે ભલા મોણા આટલું તમે અમારા છોકરાનું ખમતા નહીં એ કાકા મને દાદા બોલે છે છે. મારી વાત પણ એ કરવા કોને લઈ ગયા આપણા ખેતરમાં લઈ જઈ અલ્યા તું મારી વાત સમજ હા ભલા મોણાવાને આપણે ફોહલાઈને રાખવો પડશે જો હાલ આ ચાલાકી કરી આપણે છૂટવું હશે ને તો આને ફોહલાઈને જ રાખવો પડશે એટલે આ પણ કોક કરી વણાથી છુટકારો લેવો પડશે ને કાલે ચોઈના નહીં રાખે માતા ને ભાઈ તું શાંતિ રાખ બધું થા હાલ એકદમ તો એને ક્ષેત્રમાં લઈને હેડ હો? સારું ભાઈ મારી વાત સાંભળ ભૂલ થઈ ગઈ અમારી તારું આખી જિંદગી પૂરું કરશું તું કહે એમ અમે કરીએ જાવ બસ અને પતંગ અપાવશે ને આવ બધું અપાવશું ઉભરે પછી માથું બોલાવો લે હાડો હો? આપણા અરે પાછા હેડો ડાયો. આપણી વાતમાં કોઈ બાંધના નહીં ઉતારવાનો હોય યાર ઓ પછી આવી રીતે યાર તું કોકના જોડે મને માર ખવડાવી તો હે? મને ના સારું લાગે બહુ વાગ્યું હે બહુ વાગ્યું અરે તમે મને મારા મનની વાત તું હોય આવી આપણે હેડવાન કરો ભલા મોણો અલ્યા મોમા આવડે તું તો યાર કોકના હાથની માર ખવડાવી યાર અલ્યા તમે ઉત્તરાયણ કર ને મોજ કર હા ચગાય જેટલા ચગાવો એટલા ચગાય એલી ફેર દે હે જો માં છે તે જાજો અપાવો બકા યાર એટલું નહીં કરી તું હે એટલું નહીં કરી તું આમ ચગાઈ દે ફટાફટ હા અલ્યા પણ મને મજા નહીં આવતી હાથ દુખી હોય કે અને યાર બબલ મારી પતંગ વાત. ચગાવો હોય પછી બધું ચોહી હોય કે બબડ તું તારા હાથે ટ્રાય કર બરોબર છે હા ના ચગે તો અમે અપાજી હા થોડી મહેનત કર હે હા તોય થોડુંક તો આવું તું અલ્યા મહેનત કરવા વાળાની કોઈ દાડો હાર ના થાય એ પેલા ઢઢો મેળો હા હા ટટ્ટો મળેલો છે લે તું તાર ચગાઈ જા હો હા એ હર્યો બસ આખો. મો તે સડાવવાનું કરો થોડી વાર હો હા હાથે ચગાય હા મને માતાના હાર્યો હલવા આવે છે આપણે બરોબર વાત સાચી આ વણીરી માથા પાન ને હરી જીવ અંધારું થવા આવ્યું છે એક કામ કર હા આ તારું બાઈક લગડી લઈ હા. અને હું ચાલુ કર્યા કે દોરીને જવું તું એને વાતે વાળ અને પછી દોડીને આવતો રે આપણે બે જણા ઘેર જતા રહીએ અને થોડું ઘર જોયું આપણું વાત સાચી આપણે શીતર જ જોયા હે અને મહિનો ગોમથી ફરાર થઈ જઈએ ઓ વાહ હા ગન તો રહેવું ચોક બીજું હું હા ભલામણો ઓનાય છુટકારો મળશે ને કાયમ માટે એ જ ના નકર લોહી પીવા આવ્યો. તું ન્યા કર બરાબર ઓકે ડન ઓકે ઓકે આ જેટલું વધારે ટકાય નહીં આ રીતે મહેનત કરે ને તું તો જિંદગીમાં એક દાડો આગળ જરૂર વધે હો એટલે આપણે તો આગળ વધીએ હવે તું આગળ વધ અમે છીએ અમારા તો એ કડવા દોડ જલ્દી હા જલ્દી અલ્યા તારી મારા બેટા છેતરી છે